This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative. નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચો સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. લીંબાદમાંથી ફરી ઝડપાયું ગોમાંસ. 120 કિલો ગોમાંસ ઝડપાયું, પરંતુ ખાટકીઓ ફરાર. 500 કિલો હોવાની વાત કરતા નોંધાયું માત્ર 120 કિલો જ. પંદરમી ઓગસ્ટના મોદીના ભાષણના શહેર કોંગ્રેસમાં પડ્યા પડઘા. આઝાદી સમયે ભાજપ હતું ઘોડિયામાં, કોંગ્રેસનો વળતો પ્રહાર. ક્યાં સુધી લેવાશે નિર્દોષોનો ભોગ? જહાંગીરપુરા ખાતે ધોરણ 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ડમ્પરે કચડી મારી. જાહેરનામાનો થઈ રહ્યો છે સરેઆમ ભંગ. લાજપોર જેલ કે આપઘાતની જેલ? સુપ્રિન્ટેન્ડન્ટના અત્યાચારથી ત્રસ્ત વધુ એક કેદીએ કર્યો આપઘાતનો પ્રયાસ. કેદીઓની હડતાળ યથાવત. અને પતિના ત્રાસથી કંટાળી અમરોલીની પરિણીતાએ લગાવી તાપી નદીમાં મોતની છલાંગ. તો ડક્કા ઓવારા અને જહાંગીરપુરા ઓવારેથી મળી યુવાનોની લાશ. લીંબાયતના શાહપુર પાસેથી શુક્રવારે સવારે ગૌરક્ષકો તથા લીંબાયત પોલીસે ગોમાંસ ઝડપી પાડ્યું હતું. પોલીસે 120 કિલો ગોમાંસ પકડી એકને વોન્ટેડ જાહેર કર્યો છે. ગૌરક્ષકોને બાતમી મળી હતી કે લીંબાયત શાહપુર ગલી નંબર 2 માં પ્લોટ નંબર 128ના ઓટલા પર ગૌમાંસ ઉતરી રહ્યું છે. જે બાતમીના આધારે ગૌરક્ષકોએ લીંબાયત પોલીસની મદદ લઈ છાપો માર્યો હતો. પોલીસ ત્રાટકે તે પહેલા જ 50 વર્ષીય મોહમ્મદ ઇરફાન નામનો ખાટકી ફરાર થઈ ગયો હતો. ઘટના સ્થળે પહોંચેલી લીંબાયત પોલીસે ગૌરક્ષકો ગૌતમભાઈ રાવલની ફરિયાદ નોંધી હતી અને ઘટના સ્થળેથી 120 કિલો ગોમાંસ જપ્ત કર્યું હતું. પોલીસે ત્રાટકી મોહમ્મદ ઇરફાનને વોન્ટેડ જાહેર કર્યો છે. ગૌમાંસ પકડવાની ઘટનાથી ચકચાર તો મચી જ ગઈ હતી, પરંતુ ચોંકાવનારી બાબત તો એ છે કે ખરેખર તો ગોમાંસ 120 કિલો નહીં, પરંતુ તેના કરતાં 3 ગણું પકડાયું હતું. પરંતુ ખાટકીઓ સાથે જાણે પોલીસના અંગત સંબંધો ચાલતા હોય તેમ પોલીસે ગોમાંસ ઓછું બતાવ્યું હતું. આ અંગે ગૌરક્ષકોએ જણાવ્યું હતું કે આ તો રોજનું થઈ ગયું છે. જ્યારે 400 થી 500 કિલો ગોમાંસ પકડાય તો પોલીસ માત્ર 100 થી 200 કિલો જ ગોમાંસ ચોપડે બતાવે છે. ત્યારે પોલીસની આ કામગીરી સામે આખરે શંકા ઉપજે છે કે ખરેખર ગોમાંસ ઓછું બતાવવા પાછળનું કારણ શું? ખાટકીઓ આટલો મોટો જથ્થો લાવે અને પોલીસ ધાક પીછોડો કરે તો ચોક્કસ એવું લાગે કે જરૂર પોલીસ અને આ નરાધમ ખાટકીઓ વચ્ચે સેટલમેન્ટ થતું હશે. ખરેખર આ બનાવમાં શહેર પોલીસ કમિશનર રાકેશ અસ્થાના યોગ્ય તપાસ કરાવે તે જરૂરી છે. 15મી ઓગસ્ટનો સ્વાતંત્ર્ય પર્વે રાજ્યના મુખ્યમંત્રી મોદીએ કેન્દ્ર પર કરેલા પ્રહારોના પડઘા શુક્રવારે 16મી ઓગસ્ટે સુરત શહેરમાં જોવા મળ્યા હતા. શુક્રવારે શહેર જિલ્લા કોંગ્રેસે ધરણા પ્રદર્શન યોજી મોદીના હાઈકારા બોલાવ્યા હતા. 15મી ઓગસ્ટના દિવસે છેલ્લા 66 વર્ષોથી વડાપ્રધાનો દિલ્હીના લાલ કિલ્લા પરથી ભાષણો કરતા આવ્યા છે. તે જ રીતે દેશના વિવિધ રાજ્યોમાં પણ મુખ્યમંત્રીઓ ભાષણો કરતા આવ્યા છે. પરંતુ 2013ના 67માં સ્વાતંત્ર્ય પર્વના દિલ્હીના મનમોહનસિંહ અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ભાષણની છેલ્લા 24 કલાકમાં ભારે ચર્ચાઓ થઈ રહી છે. ભુજમાંથી નરેન્દ્ર મોદીના કેન્દ્ર પરના અને વડાપ્રધાન પરના ચાબખાની સીધી અસર કોંગ્રેસી નેતાઓના મોઢે જોવા મળી રહી છે. આ દરમિયાન સુરત શહેર અને જિલ્લા દ્વારા શુક્રવારે સાંજે શહેરના નાનપુરા ખાતે મોદીનો વિરોધ કરવા ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ ધરણાનો ઉદ્દેશ એ જ છે કે ખુરશીની લાઈમાં ગુજરાતના મુખ્યમંત્રી જે
દેશની આઝાદી માટે જેમણે લોહી રેવડાવ્યું છે અને જે લોકોએ આ દેશની આઝાદી માટે કુરબાન થયા છે એવા પર્વના દિવસે એમણે જે વાણી વિલાસ કરી અને ગુજરાતની અસ્મિતાને જે બદનામ કરવાનું બટ્ટો લગાડવાનું કામ કર્યું છે એના વિરોધમાં આજે અમે ઉપવાસ પર બેઠા છીએ. દેશની આઝાદી વખતે ભાજપ ઘોડિયામાં પણ હોય કે કેમ તે અંગેની વાત કરતા કોંગ્રેસના શહેરના આગેવાનોએ મોદીને ફેંકુની ઉપમા આપી પોતાના પ્રત્યાઘાતો વ્યક્ત કર્યા હતા. તો મનપાના વિરોધ પક્ષના નેતાએ મોદીએ વિકાસ અને દેશના ભાવિની વાત કરવી જોઈએ તે પ્રકારની શિખામણ આપી આલોચના કરી હતી. કરીને પોતાની જાતને પીએમ તરીકે સરખાવીને પીએમ જોડે સરખાવીને મનમોહનસિંહ સાથે જે એમણે કોન્ટ્રાસ્ટ કર્યો, જેના માટે કોંગ્રેસ પક્ષે આજના આ દિવસે ધરણાનો કાર્યક્રમ કર્યો છે. 66 વર્ષના ઇતિહાસમાં પંડિત જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી, ઇન્દિરા ગાંધી, મોરારજી દેસાઈ, અટલ બિહારી વાજપેયી જેવા, રાજીવ ગાંધી જેવા વડાપ્રધાનોએ જ્યારે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રીય જોગ પ્રવચન કર્યું હોય ત્યારે ફક્ત ને ફક્ત દેશની ચિંતા કરી છે, દેશના ભાવિ માટે ચિંતા કરી છે, દેશના બાળક માટે ચિંતા કરી છે, દેશના સૈનિક માટે ચિંતા કરી છે. જ્યારથી ગુજરાતમાં મોદી ફીવર છવાયો છે અને દિલ્હી ભણી તેઓના ચાહકો તેઓને જતા જોઈ રહ્યા છે ત્યારથી મોદીની દરેક બાબત ચર્ચાનો વિષય બનતો જઈ રહ્યો છે. બાકી છેલ્લા 66 વર્ષોમાં અને આ વખતના 15મી ઓગસ્ટના પર્વે પણ દેશના તમામ રાજ્યોમાં ધ્વજવંદન અને મુખ્યમંત્રીઓના ભાષણો થયા છે. પરંતુ એકમાત્ર મોદીને લઈને જે માહોલ ઊભો થઈ રહ્યો છે તે જોતા રાજકીય નિરીક્ષકો કોંગ્રેસની કામગીરી પર સવાલો ઊભા કરી રહ્યા છે. તે અસ્થાને તો નથી જ. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. આજે સવારે બનેલી કમકમાટી ભરી ઘટનાએ લોકોમાં રોષ ફેલાવી દીધો હતો. વાંક વિનાના નિર્દોષ લોકો મોતને ઘાટ ઉતરી રહ્યા છે. તેમ છતાં સરકારી વિભાગ કે પોલીસ વિભાગનું પેટનું પાણી હલતું નથી. તમે વિચારતા હશો કે એવી તો કેવી ઘટના બની કે અમારા પોલીસ વિભાગની કામગીરી પર સવાલો ઊભા કરવા પડી રહ્યા છે. જહાંગીરપુરા વિસ્તારમાં એક વિદ્યાર્થી મોતને ભેટી અને તેણી તેના કમનસીબે નહીં પરંતુ સરકારી વિભાગની ઉદાસીનતા કહો કે પછી લાલિયાવાડીના કારણે મોતને ભેટી છે. સવારનો સમય. ધોરણ 12માં અભ્યાસ કરતી 17 વર્ષીય આરતી ધીરજ પટેલ રાંદેરમાં આવેલી લોકમાન્ય સ્કૂલે પોતાની સાયકલ પર જઈ રહી હતી. ધોરણ 12 એટલે બોર્ડના અભ્યાસક્રમો અને રોજના ભણતરનો ભાર લઈ આરતી સાયકલ પર ઉતાવળે 12મા ધોરણમાં જ ભણતા ફોઈના છોકરા રોશન સાથે ટ્યુશન જઈ રહી હતી. જહાંગીરપુરા પાસે આવેલા મોરા ભાગળ સુભાષ ગાર્ડન પાસેથી પસાર થતી એક કાળમુખી ટ્રકે તેને અડફેટે લીધી હતી અને જોતજોતામાં તો આરતીનું માથું ડમ્પરને કચડી નાખ્યું હતું. ભણવામાં એવી આશાસ્પદ આરતી થોડી ક્ષણોમાં હતી ન હતી થઈ ગઈ. જોકે સાથે રહેલો ભાઈ રોશન સદનસીબીથી બચી ગયો અને તેને પગ અને હાથના ભાગે ઈજા પહોંચી હતી. અકસ્માત થતાની સાથે સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા અને એક નિર્દોષ વિદ્યાર્થીનીનું મોત જોઈ લોકોમાં રોષ ફાટી નીકળ્યો. પરિસ્થિતિનો તાગ મેળવી ગયેલો ડમ્પર ચાલક તુરંત જ ત્યાંથી ભાગી છૂટ્યો હતો અને ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ લોકોને કાબૂમાં કરવા માટે ઘટના સ્થળે ધસી આવી હતી. સ્વતંત્રતા દિનની રજા માણ્યાની બીજી સવારે રાંદેર વિસ્તારમાં બનેલી ઘટનાએ સૌ કોઈને હચમચાવી નાખ્યા. આરતીની લાશ જોઈ લોકોમાં રોષ વધુને વધુ ઉગ્ર બનવા લાગ્યો. ઓલપાડના મૂળ કાસલા ગામની આરતી ધીરજ પટેલ રાંદેરમાં રહેતા પોતાના ફોઈ ફુવાને ત્યાં રહીને અભ્યાસ કરી રહી હતી. ઘટનાની જાણ તેના ઓલપાડમાં રહેતા તેણીના પરિવારજનોને થતાં જ પરિવારમાં નહીં પરંતુ સમગ્ર ઓલપાડ પંથકમાં શોકની લાગણી વ્યાપી પામી છે. હાલ તો પોલીસે ડમ્પરને કબજે લઈ તેના માલિક અને ડ્રાઈવરની શોધખોળ શરૂ કરી છે. ત્યારે આશાસ્પદ આરતીનું શબ હાલ તો પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલના બિછાને પડ્યું છે. શહેરમાં ચોરીઓ રોકવા તેમજ અપરાધો રોકવા શહેર પોલીસ સીસીટીવી કેમેરા તેમજ અદ્યતન સુવિધા સાથે હાઈટેક બની રહ્યું છે. પરંતુ બનાવેલા જૂના કાયદા અને જાહેરનામાનો સરેઆમ ભંગ થઈ રહ્યો હોવા છતાં પોલીસ વિભાગ આ સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં ઉદાસીન વલણ દાખવી રહ્યું છે. શહેરમાં અનેકવાર કાળમુખી ટ્રકે ભારે વાહનો કીડી મંકોડાની જેમ શહેરની નિર્દોષ પ્રજાને કચડી નાખે છે. છતાં આ તરફ સખ્તાઈથી કામગીરી કરવાના બદલે સુરત ટ્રાફિક વિભાગને લોકો પાસેથી હેલ્મેટની ઉઘરાણી કરવા સિવાયનો જાણે સમય જ નથી. મોરા ભાગળ પાસે આજે સવારે બનેલા અકસ્માતે નિર્દોષ અને આશાસ્પદ 17 વર્ષીય વિદ્યાર્થીનીને ડમ્પરે પોતાના યમ જેવા પૈડાથી રગદોડી નાખી. અમે તમને અકસ્માત બાદ મોતને ભેટેલી નિર્દોષ આરતીના શબના દ્રશ્યો પણ બતાવી શકીએ તેમ નથી, કારણ કે આ દ્રશ્યો જોઈને કોઈનું પણ મન વિચલિત થઈ શકે છે. જોકે શહેરમાં અવારનવાર આવા દ્રશ્યો સર્જાતા રહે છે અને આવા દ્રશ્યો પાછળ માત્ર ને માત્ર બેફામ બની શહેરના રસ્તાઓ પર ફરતા ભારે વાહનો છે.
આ ભારે વાહનોએ અનેક નિર્દોષ જિંદગીઓને મોતને ઘાટ ઉતારી દીધી છે. દેખીતી રીતે દેખાતા આ અકસ્માતો અકસ્માત લાગે છે, પરંતુ વાસ્તવમાં માનવતાની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ મોત હત્યાથી ઓછી નથી. નોંધનીય બાબત તો એ છે કે પોલીસ કમિશનરે શહેરમાં આવા ભારે વાહનોના પ્રવેશ પર સમય મર્યાદા નક્કી કરી છે. શહેર દોડતું હોય ત્યારે આવા વાહનોને શહેરમાં પ્રવેશવા પર પાબંદી ફરમાવવામાં આવી છે, પરંતુ શહેરમાં કોઈ પણ સમયે આ વાહનો પ્રવેશે છે અને જાણે કે શહેરના નહીં પરંતુ હાઈવેના રસ્તાઓ હોય તે રીતે ભારે વાહનો શહેરમાંથી પસાર થાય છે. ત્યાં બીજી તરફ ટ્રાફિક પોલીસ વિભાગમાં પોલીસ કર્મી તેમજ ટ્રાફિક મળીને કુલ 350થી વધુ કર્મીઓ ફરજ બજાવી રહ્યા છે, પરંતુ આ તમામ આવા વાહનોને પકડવાને બદલે માત્ર ને માત્ર શહેરીજનો પાસેથી હેલ્મેટની જ ઉઘરાણી કરે છે. રોજના આપેલા ટાર્ગેટ પ્રમાણે ટ્રાફિક વિભાગ પણ સવારથી જ લોકોને દંડવાનું શરૂ કરી દે છે અને આ યુદ્ધના ધોરણે ચાલતી રોજબરોજની કામગીરીમાં ઉઘરાણી પાછળ ભાગતા ટ્રાફિક પોલીસને આવી કાળમુખી ટ્રકો કે વાહનો દેખાતા પણ નથી અને છેવટે આ યમદૂત સમાન બનેલા ભારે વાહનો નિર્દોષ શહેરીજનોને મોતને ઘાટ ઉતારી દે છે અને પછી શરૂ થાય છે તપાસ અને કામગીરી. પરંતુ સુરત પોલીસ કમિશનર સાહેબને લોકો આજે પૂછી રહ્યા છે કે શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારવા જ્યારે ધારાસભ્યએ સિસોટી લઈને રસ્તે પર ઉતરવું પડે છે ત્યારે શહેરમાં ફરતી યમદૂત સમાનની બેફામ ટ્રકો અને ભારે વાહનોને પ્રવેશતા અટકાવવા માટે પોલીસ જવાનોને કામે લગાડો. શહેરમાં પ્રવેશ્યા પછી માત્ર 200 રૂપિયાની પાવતી આપી કાર સમાન વાહનોને શહેરમાં બેફામ ફરવાનો પરવાનો આપી દેવામાં આવે છે. અગાઉ પણ આવા અકસ્માતોમાં અનેક જિંદગીઓ ચકતાઈ ગઈ છે, ત્યારે આજે આવા વાહનોના પ્રવેશ માટે બનેલા નિયમનું સખ્તાઈથી અમલ કરવો જરૂરી બન્યું છે. ઉઘરાણીમાં વ્યસ્ત રહેતી ટ્રાફિક પોલીસ ધ્યાન આપે અને લોકોને વગર વાંકે શહીદ થતા બચાવે તો સારું. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ગુજરાતની સૌથી હાઈટેક ગણાતી લાજપોર જેલ છેલ્લા ઘણા સમયથી વિવાદનું કેન્દ્ર બની ગયું છે. માત્ર એક મહિનામાં 7 થી 8 વાર મોબાઈલ પકડવાની ઘટના બાદ હવે લાજપોર જેલમાં કેદીઓના આપઘાતના પ્રયાસ વધી રહ્યા છે. છેલ્લા માત્ર 48 કલાકમાં બીજા કાચા કામના કેદી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. 2 દિવસ અગાઉ નિલેશ ગજ્જરની હત્યાના આરોપમાં ઝડપાયેલા પિન્ટુએ વધુ પડતી દવા લઈને આત્મહત્યાની કોશિશ કરતા નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. આ ઘટનાને હજી ગઈકાલે રાત્રિના સમયે લાજપોર જેલના અન્ય એક કાચા કામના કેદીએ 35 વર્ષીય પ્રિન્સ મહેન્દ્રસિંહ રાજપૂત, જેણે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેના નવી સિવિલ હોસ્પિટલના H3 વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. 3 દિવસના અંતરમાં જ 2 કેદીઓએ કરેલા આત્મહત્યાના પગલે જેલરના ત્રાસના કારણે પગલું ભર્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. વધુમાં મળતી માહિતી અનુસાર લાજપોર જેલમાં જે કેદીએ આપઘાતનો પ્રયાસ કર્યો તે પ્રિન્સ મહેન્દ્રસિંહ રાજપૂત હત્યાના મામલામાં સજા કાપી રહ્યો છે. શહેરમાં વધતા આપઘાતના બનાવમાં વધુ એક બનાવ શુક્રવારે શહેરના સવજી કોરાટ બ્રિજ ખાતે બનવા પામ્યો છે. નાના વરાછા મોટા વરાછાને જોડતા સવજી કોરાટ બ્રિજ પર શુક્રવારે બપોરના સમયે એક પરિણીતાએ નદીમાં ઝંપલાવતા લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને ફાયર વિભાગને જાણ કરાઈ હતી. વરાછાના સવજી કોરાટ બ્રિજ પરથી મહિલાએ લગાવી મોતની છલાંગ. પતિના ત્રાસથી કંટાળી મહિલાએ ભર્યું પગલું. તાપી નદીના પુલ બન્યા સુસાઇડ પોઈન્ટ. વરાછામાં આવેલા સવજી કોરાટ બ્રિજ પરથી શુક્રવારની બપોરે છાપરાપાટા રોડ પર આવેલી પ્રમુખ રો હાઉસમાં રહેતી 25 વર્ષીય તૃપ્તિ મનોજ ગલાણીએ મોતની છલાંગ લગાવી. બપોરના સમયે બનેલી આ ઘટનાની જાણ થતાની સાથે જ ફાયરનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો અને તૃપ્તિની શોધખોળ હાથ ધરી હતી. જો કે ફાયર વિભાગના જવાનોની ભારે શોધખોળ બાદ પણ આ યુવતીનો કોઈ જ પત્તો લાગ્યો ન હતો. વધુમાં જાણવા મળતી વિગતો અનુસાર યુવતીએ આ પગલું તેના પતિના ત્રાસથી કંટાળીને ભર્યું હોવાની વાત પણ સામે આવી રહી છે. ત્યારે હજી સુધી મહિલાની કોઈ ભાડ ન મળતા સાચી હકીકત શું છે તે જાણી શકાયું નથી. ડક્કા ઓવારા પાસેથી તાપીમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ બનાવની જાણ થતાની સાથે જ ફાયર કાફલો તથા રાંદેર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયરે લાશની તાપીમાંથી બહાર કાઢી પોલીસને કબજો સોંપ્યો હતો. ડક્કા ઓવારા પાસે તાપી નદીમાં એક અજાણ્યા યુવાનની લાશ તરતી દેખાતા સ્થાનિકોએ ફાયરને જાણ કરી હતી. લાશનો કોલ મળતાની સાથે જ ફાયર કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયરે પોલીસને જાણ કરતા રાંદેર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. લાશ તાપીના વચ્ચેના ભાગે ઝાડી ઝાકરામાં ફસાયેલી હોવાથી ફાયર લશ્કરોએ ઓવારાના કિનારા પરથી નાવડી ખેંચી બહાર કઢાઈ હતી. ભારે મહેનત બાદ લાશ તાપીમાંથી બહાર કાઢ્યા બાદ રાંદેર પોલીસને તેનો કબજો સોંપવામાં આવ્યો હતો. રાંદેર પોલીસે અજાણ્યાની લાશનો કબજો લઈ લાશને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મારા ફાયર કંટ્રોલથી કોલ મળતા અમે મારા ટીમ સાથે ઘટનાસ્થળે આવી અને હોપ બ્રિજ પર ભાઈ કોઈ
માણસ ફસાયેલો છે એવું કોલ મળેલા. તમે ઘટના સ્થળે આવી જોયું કે બ્રિજના નીચે જેવું નવો બ્રિજનું કામ ચાલે છે એની અંદર એક ડેડ બોડી જેવું મને લાગ્યું. કંઈક ઉપરથી જોયું તો એ લાગે કે ભાઈ જીવતો માણસ નથી, કારણ કે જીવતો માણસ તો કોઈ હલનચલન કરતા નહીં હતા. પાણીના હલનને લીધે, પાણીની વેગને લીધે એ બોડીને એમ હલતા હતા, બરાબર. તો એ મેં ત્યાં જોયું અને ત્યાં મોટો વેગ, પાણીની કરંટ એટલું વધારે છે કે માણસ પગ ટકી શકે નથી. તો એટલા માટે અમે ઉપરથી બ્રિજ ઉતારવાનું બંધ કરીને અહીંયાથી ધક્કાવાળા આવીને શનિવારે વાળા ખાતેથી બોટ લઈને અમારા માણસોને મોકલાવીને ત્યાં બોટથી ડેડ બોડી કાઢીને અને અત્યારે તમારા સામે લાવ્યા છે. સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક શુક્રવારે મળી હતી, જેમાં શહેરના વિકાસના કામોને બહાલી આપવામાં આવી હતી. જોકે શહેર વિકાસ અધિકારી તરીકે મનીષ ડોક્ટરને કાયમી કરવા અંગે સ્થાયી અનિર્ણિત રહી હતી. શુક્રવારે મળેલી સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં આમ તો કોઈ મોટા કામો એજન્ડા પર ન હતા, પરંતુ જે ગણ્યા ગાંઠિયા કામો હતા તેમાં પણ સ્થાયી કેટલાક મહત્વના ગણાતા કામો પર નિર્ણય લેવામાં અનિર્ણિત રહી હતી. શુક્રવારે સ્થાયી સમિતિમાં મનપાના શહેર વિકાસ ખાતામાં શહેર વિકાસ અધિકારી તરીકે અજમાયશી ધોરણે ફરજ બજાવતા મનીષ ડોક્ટરને અજમાયશી ધોરણનો સમય લંબાવી કાયમી કરવાનો નિર્ણય લેવાનો હતો, પરંતુ સ્થાયી આ કામને મુલતવી રાખી. તેમજ અન્ય એક અધિકારી એસબી પવારની રજા બાબતે પણ સ્થાયીએ કોઈ નિર્ણય કર્યો ન હતો. આ ઉપરાંત સ્થાયી સમિતિએ મનપા દ્વારા ચાલતી એમ્બ્યુલન્સ અંગે વિગતવાર રિપોર્ટ મંગાવવાની માંગ સાથે આ કામને પણ રિફર બેક કરવાનું મુનાસિબ માન્યું હતું. જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા એક પીએસઆઈ તથા કોન્સ્ટેબલની વિવાદાસ્પદ ભૂમિકાની ફરિયાદ અવારનવાર રેન્જ આઈજી પાસે જતી હતી. બંનેની વિવાદાસ્પદ ભૂમિકા અંગે આઈજી હસમુખ પટેલે તપાસ કરાવી હતી અને આખરે ગુરુવારે બંનેની એક સાથે બદલી કરતા જિલ્લા પોલીસે રાહતનો દમ લીધો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આરઆર સેલની ટીમમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મહાદેવ અને પીએસઆઈ ચૌધરીની વિવાદાસ્પદ ભૂમિકાને કારણે જિલ્લા પોલીસ બેડામાં આક્રોશ જોવા મળ્યો હતો. આ બંનેની વિવાદાસ્પદ કામગીરી અંગે સુરત રેન્જ આઈજી હસમુખ પટેલ સુધી ફરિયાદો આપતા આખરે આ મામલો તપાસ કરવા સત્ય બહાર આવતા આખરે ગઈકાલે બંનેની બદલીનો આદેશ આપ્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પોલીસ કોન્સ્ટેબલ મહાદેવને સુરત રૂરલ હેડક્વાર્ટર્સ ખાતે બદલી કરાઈ હતી, જ્યારે પીએસઆઈ ચૌધરીને નવસારી રૂરલ ખાતે બદલીનો આદેશ આપ્યો હતો. સુરત જિલ્લામાં યુરોપિયન વિલા સ્ટાઇલના પ્રોજેક્ટની કિંમત વધતા કામરેજ તાલુકાના કઠોર ગામે આવેલ મેપલ વિલાની મુલાકાતે જાણીતી અભિનેત્રી રતિ અગ્નિહોત્રી આવી હતી. સુરતના અદ્યતન ડેવલપમેન્ટની ચર્ચા હવે દૂર દૂર સુધી થઈ રહી છે. આ તેની સાથે સાથે યુરોપિયન વિલા સ્ટાઇલના પ્રોજેક્ટની ડિમાન્ડ વધતી જણાતા ફિલ્મ સ્ટારો પણ સુરતના વિકાસને જોવા આતુર છે. કામરેજ તાલુકાના કઠોર ગામે આવેલા મેપલ વિલાની મુલાકાતે ફિલ્મ જગતની પ્રસિદ્ધ અભિનેત્રી રતિ અગ્નિહોત્રી આવી હતી, જેણે પોતાના જીવનની અંગત વાતો પણ શેર કરી હતી. સાથે સાથે ગુજરાતના થયેલા વિકાસની પણ પ્રશંસા કરી હતી. રિંગ રોડ સ્થિત જૂની સબ જેલ પાછળ આવેલા ખટોદરા ઇન્ડસ્ટ્રીઝના એક લૂમ્સના ખાતાને નિશાન બનાવી ત્રાટકેલા તસ્કર રોકડ તથા દાગીના મળી 17,000થી વધુની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ફરિયાદના આધારે ખટોદરા પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. બાલાજી ટેક્સટાઇલ નામનું આ લૂમ્સનું કારખાનું ખટોદરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવ્યું છે. ગોવાલક ઇન્દરપુરામાં રહેતા મયુરભાઈ નરેશચંદ્ર માવાપુરીના 7 અને 8 નંબરના આ કારખાનામાં બુધવારે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. કારખાનાના પાછળનો દરવાજો કોઈ સાધન વડે તોડીને બાકોરો પાડી અંદર પ્રવેશ કર્યા બાદ અંદરની ઓફિસનો દરવાજો ઈંટથી તોડ્યા બાદ હેન્ડબેગમાંથી 16,000 રૂપિયા રોકડા અને 2 ચાંદીના સિક્કા મળી 17,380 રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરીને ચોર ઇસમ ફરાર થઈ ગયો હતો. સવારે ખાતામાં આવેલા માલિકે દરવાજો તૂટેલો જોઈ તપાસ કરતા ચોરી થઈ હોવાની ખબર પડતા જ ખટોદરા પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. શહેરમાં ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપતા તસ્કરો બેફામ બની રહ્યા છે. ત્યારે શહેરના લીંબાદ વિસ્તારમાં આવેલી મોબાઈલની એક દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી, જેમાં મોડી રાત્રિ દરમિયાન ત્રાટકેલા ચોરો કુલ 6,000ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ગોળાદરાની કૃષ્ણાનગર સોસાયટીમાં રહેતા મુન્નાભાઈ સત્યનારાયણ પ્રતાપ લિંબાયતમાં મહાપ્રભુનગર ખાતે આવેલ પ્લોટ નંબર 66માં અંકિત મોબાઈલ નામની દુકાન ધરાવે છે. રોજની જેમ જ બુધવારે પણ મુન્નાભાઈ સાંજે દુકાન વધાવીને પોતાના ઘરે ગયા હતા અને ગુરુવારે સવારે આવીને રાબેતા મુજબ પોતાની દુકાને આવ્યા હતા. ત્યારે જે દ્રશ્ય તેમણે જોયું તે જોઈને તેઓ ચોંકી ઉઠ્યા હતા. તેમની મોબાઈલની દુકાનના શટરના તાળા તોડી ચોર ઇસમોએ તેમની દુકાનમાં મૂકેલા ચાઇના કંપનીના 4 અને બીજા 2 મોબાઈલ અને 1,000 રૂપિયા
રોકડાની ચોરી કરી ગયા હતા. ચોરીની ઘટનાનો ભોગ બનેલા મુન્નાભાઈએ તાત્કાલિક લિંબાયત પોલીસને આ વાતની જાણ કરી હતી, જેમાં ઘટના સ્થળે જઈ પોલીસે તપાસ કરી હતી અને અજાણ્યા ચોરો વિશે ફરિયાદ નોંધી તેમને પકડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. લીંબાયતમાંથી ફરી ઝડપાયું ગોમાંસ. 120 કિલો ગોમાંસ ઝડપાયો, પરંતુ ખાટકીઓ ફરાર. 500 કિલો હોવાની વાત કરતા નોંધાયું માત્ર 120 કિલો જ. પંદરમી ઓગસ્ટના મોદીના ભાષણના શહેર કોંગ્રેસમાં પડ્યા પડઘા. આઝાદી સમયે ભાજપ હતું ઘોડિયામાં, કોંગ્રેસનો વળતો પ્રહાર. ક્યાં સુધી લેવાશે નિર્દોષોનો ભોગ? જહાંગીરપુરા ખાતે ધોરણ 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ડમ્પરે કચડી મારી. જાહેરનામાનો થઈ રહ્યો છે સરેઆમ ભંગ. લાજપોર જેલ કે આપઘાતની જેલ? સુપ્રિન્ટેન્ડન્ટના અત્યાચારથી ત્રસ્ત વધુ એક કેદીએ કર્યો આપઘાતનો પ્રયાસ. કેદીઓની હડતાળ યથાવત. અને પતિના ત્રાસથી કંટાળી અમરોલીની પરિણીતાએ લગાવી તાપી નદીમાં મોતની છલાંગ. તો ડક્કા ઓવારા અને જહાંગીરપુરા ઓવારેથી મળી યુવાનોની લાશ. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી નવા સમાચાર સાથે મળશો. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative.